મેટ્રોની કામગીરીને લઈ વેપારીઓ હેરાન પરેશાન થયા છે, ત્યારે રાજમાર્ગના વેપારીઓની જાણે ધીરજ ખૂટી ગઈ હોય તેમ વેપારીઓએ મેટ્રોની કામગીરીને લઈ વિરોધ કર્યો હતો। સુરતમાં મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મેટ્રો દ્વારા 19 મહિનાથી દુકાનોની આગળ બેરિકેડ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે, તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની છે। મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે। સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર મરકતી હોસ્પિટલથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં રોષ છે। મેટ્રો કામગીરીને લઈ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા માર્ગ પર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો। આપનો પરિચય? મારું નામ મુર્તઝા શાહીવાલા છે। ઝેડસન્સ અહીંયા ઓપ્ટિકલ શોરૂમ છે અમારો। 20 થી 30 વર્ષથી અમે લોકો અહીંયાથી ધંધો કરી રહ્યા છે, ઘડિયાળના વેપારનો। અને અમે જ્યારે સ્ટાર્ટિંગ કીધું હતું કે ભાઈ તમારે વર્ષ સુધી બંધ રાખવાનું આવશે આખો રોડ, પછી MOU બી કરવામાં આવ્યું હતું કે ભાઈ 1 વર્ષમાં તમને આખો રસ્તો ખોલી આપવામાં આવશે, પણ જે કોન્ટ્રાક્ટરોના જે કામોના લીધે ચાલુ નહીં બરાબર છે, અને બીજા હજી 8 મહિના 9 મહિનાનું હજી વધારી આપો, પણ એ હજી 19 મહિના થઈ ગયા પણ હજી રસ્તો ચાલુ થયો નથી। ને હવે એમ કહી રહ્યા છે કે અમે તમને ખાલી 3 મીટર રસ્તો આપશું અને 3 મીટર રસ્તામાં તમારે કામ ચલાવવું પડશે। અમારા તો ધંધા એકદમ બંધ જ થઈ ગયા છે ટોટલી। માણસો બી છે એટલા બધા, એ લોકોને બી રોજી રોજગારના વાંધા થઈ ગયા છે અને ઘણી તકલીફો પડી રહી છે બધી રીતે એમ। હવે ખબર નથી આગળ શું થવાનું છે। દુકાનો છે અને કેટલા સમયથી કામ ચાલુ છે? 80 થી ઉપર 80-90 વર્ષ 80-90 દુકાનો છે અને 1.5 થી 2 વર્ષ થઈ ગયા છે। 2 વર્ષ સુધી હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી અને એ ધીમી ગતિથી કામ ચાલી રહ્યું છે, એવું કંઈ દેખાતું નથી એમ। ને હજી લાગતું નથી કે હજી 1 વર્ષ સુધી રસ્તો ખુલશે। એ હિસાબથી હવે ખબર નહીં, માંગણી કરી રહ્યા છે કે અમે લોકોને કે વલ્ટર બી બંધ કરી રહ્યા છે અને 3 મીટર એટલે 9 ફૂટ થયા। 9 ફૂટમાં તો શું કોઈ વાહન જશે કે બાઇક જશે? પ્રજાને બી એટલી જ તકલીફ પડવાની છે ને દુકાનદારોને બી એટલી જ તકલીફ પડવાની છે।